તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારા અવનવા આ બહેતરીન જબરજસ્ત તમાકુના વિડીયોની અંદર। અને સૌ પ્રથમ તમે અમારા જો આ ચેનલની અંદર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મારા જે પણ વિડીયો આવી રહ્યા છે એ તમને તમારા મોબાઈલ સુધી પહોંચતા રહેશે। તો ખેડૂત મિત્રો આજે જ ખાસ વાત કરવાની છે જે કહેવાય દેશી તમાકુની ખેતી। અને તમે લોકો જો કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે મિત્રો તમે આજે જોઈ શકો છો જે તમાકુની અંદર અમે ઉપસ્થિત થયા છે, આ તમાકુની અંદર બહેતરીન અને જબરજસ્ત પરિણામ આપવામાં આવેલું છે। અમારી જે દવા ચાલી રહી છે, અમારું જે ખાતર અને અમારું જે સ્પ્રે કરવાની જે દવા છે એ આ તમાકુની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે અને શાનદાર પરિણામ ખેડૂત મિત્રોને મળી આવેલું છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। તો નમસ્કાર, આપણું નામ શું છે? સુરેશભાઈ રમણભાઈ પટેલ। સુરેશભાઈ રમણભાઈ પટેલ ખેડૂત મિત્રો એમનું નામ છે। સુરેશભાઈ, આપણે રહેવાનું ક્યાં? નગરા, નગરા, તાલુકો જિલ્લો? તાલુકો ખંભાત, જિલ્લો આણંદ। તો મિત્રો તમે સાંભળી શકો છો, મારું જે વતન છે, મારો જે તાલુકો લાગે ખંભાત અને જિલ્લો આણંદ, અને એમનું જે ગામ છે નગરા। તો નગરા ગામની અંદર મિત્રો આજે ઉપસ્થિત થયા છે અને એમને આ જ વર્ષે 2025ની અંદર કરેલી છે દેશી તમાકુની ખેતી। તો સૌ પ્રથમ આ પહેલી વાર કરી? પહેલી વાર જ કરી છે મિત્રો, નગરા ગામની અંદર પહેલી વાર તમાકુની ખેતી કરેલી છે। તો સુરેશભાઈ, પહેલામાં પહેલું તમે આ જ્યારે તમાકુ કરી ત્યારે આમાં તકલીફ શું આવેલી? વિકાસ નહોતો થતો, નાની જ હતી। હા, નાની હતી, બરાબર। તો એવામાં સંપર્ક તમે કોનો કર્યો? સંપર્ક કર્યો દિનેશભાઈનો। મિત્રો મારી સાથે ઉપસ્થિત થયા છે અત્યારે દિનેશભાઈ। આ દિનેશભાઈ મારા જે વિડીયો હતા તમાકુના એ વિડીયો એમને જોયા અને મને બોલાવ્યો, અને આ તમાકુની અંદર જ્યારે ઉપસ્થિત હું થયો ત્યારે તમાકુ નાની હતી, એનો વિકાસ થતો નહોતો। તો હવે સુરેશભાઈ આ તમાકુની અંદર જે અત્યારે આપણે ઊભા છે, અત્યારે હાલ લાઈવ જે આપણે ઊભા છે, હવે આ તમાકુમાં જે દવા તમે વાપરી ફાયદો શું લાગે છે? એનો વિકાસ સારો થયો, સારો વિકાસ ખરેખર વાપરવી જોઈએ બધા ખેડૂત મિત્રોએ, જેથી એમને પણ ફાયદો થાય। બરાબર। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ તમાકુનું પાન, એક એક પાનની તમારે ઝાડપણપણું અને એનો જે વિકાસ થવો જોઈએ, એક એક છોડ મિત્રો આ રીતના વિકાસ થયેલો છે। ગજબની તમાકુ મિત્રો આ વર્ષે એમને થઈ ગઈ છે। તો આ વખત તમારું આ જે પહેલી વારનો જે તમાકુનો અનુભવ છે સુરેશભાઈ, તો ફાયદો થયો તમને? શું? હા, 100% ફાયદો થયો। બરાબર છે। તો દિનેશભાઈ જે સંપર્ક કરાવેલો એ ખરેખર તમારું તમાકુ જોતા ફાયદો છે, ચોક્કસ। તો તમારું શું કેવું છે તમાકુમાં? દરેક ખેડૂત મિત્રોને એટલું જ કહેવું છે કે જે આ ભૂમિ પરિવર્તન જે દવા વપરાય છે, બરાબર, તે 100% રિઝલ્ટ આપે છે। બરાબર, જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને આ સંપર્ક કરવા વિનંતી છે। ઓકે, બોલો। મતલબ ખેડૂત મિત્રો તમાકુ કરતા હોય છે, દેશી હોય કે ગમે તે, તો એની અંદર એના વિકાસમાં, ગ્રોથમાં અને ફૂટમાં પ્રોબ્લેમ આવતા હોય છે, પરંતુ અહીં આગળ આ તમાકુ જતા ખરેખર આનું રિઝલ્ટ આપણને લાઈવ દેખાય મળે। બરાબર, દરેક ખેડૂત મિત્રોએ ભૂમિ પરિવર્તન છે એ વાપરવું જોઈએ, જેથી એમને પણ ફાયદો થાય, ઉપજ સારી મળે। હા, બરાબર। તો ખેડૂત મિત્રો, આપણા ખેડૂત મિત્રો એક જ વસ્તુ કહી રહ્યા છે કે એમને આ વસ્તુ અનુભવ કરી જોઈએ એમના ખેતરની અંદર, અને જે ફાયદો દેખાયો એ ફાયદો જો તમારે પણ જોતો હોય તો તમે પણ આ સંપર્ક અમારા ઉપર કરી શકો છો। આવું પણ પરિણામ તમને પણ મળશે। અમારા ઘણા બધા અલગ અલગ ગામના વિડીયો છે કે જે ખેડૂત મિત્રોએ આ વર્ષે જેમને પણ દવા વાપરી છે એમને સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રો થયેલો છે। હવે આ તમાકુની અંદર મિત્રો જે દવા વાપરવામાં આવેલી છે, જેમને વાત કરી આ ભૂમિ પરિવર્તન, કેટલી વાર આપ્યું છે આપણે? 2 વાર આપ્યું ને? 2 વાર આપ્યું। ખેડૂત મિત્રો આની અંદર આ 4 વીઘાની અંદર 2 વાર ભૂમિ પરિવર્તન એમને મેં ખાતર સાથે મિક્સ કરાવીને જમીનની અંદર આપવામાં આવેલું છે। અને ઉપર મિત્રો જે સ્પ્રે કરેલો છે આપણી છે ક્રોપ પરિવર્તન અને આ પેસ્ટ્રોગો, આ 2 દવાનો કેટલી વાર સ્પ્રે થયો છે આમાં? 2 વાર। તો મિત્રો આ કેટલા મહિનાની થઈ ગઈ અત્યારે તમાકુ આપણે? આ થઈ 2.5 મહિના। મિત્રો માત્ર 2.5 મહિનાની આ તમાકુની અંદર ખાલી 2 વાર આ દવાનો સ્પ્રે કરવામાં આવેલો છે। સ્પ્રે કરવાથી તમારા જે તમાકુનું પાન છે એનો વિકાસ, એની લંબાઈ, પહોળાઈ અને વજન આ દવા મેન્ટેન કરે છે। તો 2 વાર સ્પ્રે અને 2 વાર ભૂમિ પરિવર્તન વાપરવાથી આ તમાકુની અંદર ફાયદો ખેડૂત મિત્રને થયો છે। આમ એવરેજ સુરેશભાઈ ઉતારો કેટલો રહેશે વીઘા દીઠ? આમ
આ પાન લંબાઈ પહોળાઈ વિકાસ જોતા 60 મણનો મૂકીએ. 60 મણનો. તો ખેડૂત મિત્રો સાંભળી શકો છો, 60 મણનો ઉતારો મળશે. મારી તો એવી ગણતરી છે કે 60 મણે પણ એના કરતાં વધી જશે, કારણ કે આવી તમાકુ ખેડૂત મિત્રો હોય તો ખરેખર ઉત્પાદન મળે. તો સુરેશભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ખેડૂત મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર. તો બન્યા રહેજો. અમારા આવા અલગ અલગ વિડીયો જે આવી રહ્યા છે એને જોતા રહેજો. તમારા મિત્રોમાં જો કોઈ પણ ખેતી કરતા હોય, તમાકુ હોય કે કોઈ પણ XYZ ખેતી, તો આ વિડીયો એમને મોકલજો, તો એમને પણ આપણે આવો ફાયદો કરી આપીશું. ઓકે, થેન્ક યુ સો મચ.